તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. રેલવે મુસાફરો માટે મોટા સમાચાર. હવે ટ્રેનનો રિઝર્વેશન ચાર્જ 4 કલાકને બદલે 10 કલાક અગાઉ તૈયાર થશે, જેથી મુસાફરો વહેલી તકે પોતાનું ટિકિટ સ્ટેટસ જાણી શકશે. રેલવે બોર્ડના નવા નિયમ મુજબ સવારે 5 થી બપોરે 2 વાગ્યાની ટ્રેનોનો ચાર્ટ આગલી રાત્રે 8 વાગ્યા સુધીમાં બની જશે, જેનાથી વેઇટિંગ લિસ્ટના મુસાફરોને પ્લાનિંગ કરવામાં સરળતા રહેશે. વાલીઓ માટે મોટા સમાચાર. UIDAI દ્વારા 5 થી 17 વર્ષના બાળકો માટે આધાર કાર્ડમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ હવે તદ્દન મફત કરી દેવામાં આવી છે. અગાઉ ₹125 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે 30 સપ્ટેમ્બર 2026 સુધી બાળકોના ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ફોટો અપડેટ કરવા માટે કોઈ જ ફી ભરવી પડશે નહીં. બાયોમેટ્રિક અપડેટ ન હોવાને કારણે સ્કોલરશિપ કે એડમિશનમાં પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે. આ સુવિધાનો લાભ દેશના અંદાજે 6 કરોડ બાળકોને મળવાની શક્યતા છે. ભારત પર ટેરિફ ઝીંક્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં નરમાશ જોવા મળી. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મહાન મિત્ર ગણાવી ભારતના ભરપેટ વખાણ કર્યા. અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે ટ્રમ્પ ભારતને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી માને છે અને ભારત વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓનું એક છે. તાજેતરની સફર બેઠકો બાદ ભારત પર લદાયેલા 50% ટેરિફમાં રાહત મળવાની આશા છે. પીએમ મોદીએ પણ બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારીના સુધારાને આવકાર્યો છે. દેવભૂમિ દ્વારકા જઈ રહેલા બનાસકાંઠાના પદયાત્રીઓને મારિયા પીપરિયા હાઈવે પર કારમુખો અકસ્માત નડ્યો. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે 5 પદયાત્રીઓને કચડતા 4ના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા. બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદરથી સંઘ લઈને જઈ રહેલા આ પદયાત્રીઓને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. હાલ એક ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે અને પોલીસ ફરાર ડમ્પર ચાલકને શોધવા તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇથિયોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રેટ ઓનર નિસ્સાથી નવાજવામાં આવ્યા. આ સન્માન મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ વિદેશી રાષ્ટ્ર અધ્યક્ષ બન્યા છે. પીએમ મોદીએ આ સન્માનને 140 કરોડ ભારતીયોનું ગૌરવ ગણાવ્યું અને ઇથિયોપિયાની સંસદમાં ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ સિંહોની ભૂમિ છે અને મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને આતંકવાદ સામેની લડાઈ સહિત કુલ 8 મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પીએમ મોદીએ આતંકવાદ સામે ઇથિયોપિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. ઇથિયોપિયાના પીએમ અબી અહમદે ભારતને આફ્રિકાનો સાચો મિત્ર ગણાવ્યો અને આંતરરાષ્ટ્રીય મંચ પર આફ્રિકાના હિતોની હિમાયત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરી. હિજાબ વિવાદ બાદ મહિલા ડોક્ટર નુસરત પરવીને બિહાર છોડ્યું. મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા જાહેરમાં હિજાબ હટાવવાની ઘટનાથી આઘાતમાં સરી પડેલી ડોક્ટર હવે કોલકાતા પોતાના પરિવાર પાસે જતી રહી. નુસરતે જણાવ્યું કે આ ઘટના તેના માટે અપમાનજનક હતી અને હાલ તેનામાં બિહાર જઈને નોકરી જોઈન કરવાની હિંમત નથી. પરિવાર તેને સમજાવી રહ્યો છે, પરંતુ તે હજુ પણ માનસિક આઘાતમાં છે. રેલવે મુસાફરો માટે સામાનના નવા નિયમો જાહેર. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે હવે નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન લઈ જનારા મુસાફરોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. નવા નિયમ મુજબ એસી ફર્સ્ટ ક્લાસમાં 70 કિલો, જ્યારે સ્લીપર અને થર્ડ એસીમાં 40 કિલો સુધીનો સામાન મફત લઈ જઈ શકાશે. વધારાનો સામાન બુક કરાવવા હવે ફરજિયાત રહેશે. ગુજરાત હાઈકોર્ટનો વક્ફ પ્રોપર્ટી મામલે ઐતિહાસિક ચુકાદો. હવેથી વક્ફ બોર્ડને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે અને સંપત્તિ વિવાદોમાં નિયત કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે. કોર્ટે વક્ફ દ્વારા ફી મુક્તિ માટેની 150થી વધુ અરજીઓ ફગાવતા સ્પષ્ટ કર્યું કે કોઈપણ પક્ષ કાયદાથી ઉપર નથી. આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદો સુધી તમામ વક્ફ મિલકતો પર લાગુ પડશે. નવા વર્ષે ગ્રાહકોને મોટી રાહત. 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો થશે. પીએનજીઆરબી દ્વારા ટેરિફ ઝોનની સંખ્યા ઘટાડીને પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેનો સીધો લાભ 312 શહેરોના લાખો વાહન ચાલકો અને ગૃહિણીઓને મળશે.
લોકસભામાં ઐતિહાસિક પરમાણુ ઉર્જા શાંતિ બિલ પસાર 63 વર્ષ જૂના સરકારી એકાધિકારનો અંત આવશે અને હવે ખાનગી કંપનીઓ પણ પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ કરી શકશે. આ બિલ દ્વારા 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું લક્ષ્ય હાંસલ કરવા માટે પીપીપી મોડેલ અપનાવાશે. જો કે બિલ પસાર થતાં જ વિપક્ષે સુરક્ષા અને જવાબદારીના મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગુજરાતમાં આજનો બુધવાર બ્લડ વેડનેસડે સાબિત થયો. અમદાવાદ, અમરેલી, દ્વારકા, વિસનગર અને વડોદરામાં થયેલા 5 મોટા અકસ્માતોમાં કુલ 10 લોકોના કરુણ મોત નીપજ્યા. અમરેલીના બગસરામાં કાર પલટી જતા 3 પિતરાઈ ભાઈઓના મોત થયા, જ્યારે દ્વારકા જઈ રહેલા 4 પદયાત્રીઓને મારિયા પીપરિયા હાઈવે પર કારમુખા ડમ્પરે કચડ્યા. અમદાવાદના ચાંદલોડિયા અને વિસનગરના કાંસામાં એએમસીના ડમ્પર અને ટ્રકની ટક્કરથી 2 મહિલાઓએ પતિની નજર સામે જ જીવ ગુમાવ્યો, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. વડોદરામાં મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં એક સગીરનું મોત થયું. રાજ્યભરમાં થયેલી આ અકસ્માતોની હારમારોમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું. સુરતના પલસાણામાં આવેલી બાલાજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા કરોડોનો માલસામાન બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડની 10 ટીમોએ ફોમ અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે ઐતિહાસિક મેગા ભરતીની જાહેરાત. ઉમેદવારોને શારીરિક કસોટીની તૈયારી માટે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરના મેદાનો ખુલ્લા મૂકવા સરકાર વિચારણા કરી રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટીના કોચ દ્વારા ઉમેદવારોને વિશેષ તાલીમ અપાશે, જ્યારે 3 થી 23 ડિસેમ્બર દરમિયાન ઓજસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. જોકે જૂની ભરતીના ઉમેદવારો હજુ પણ નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. ભારતીય હાઈકમિશનરને મળેલી ધમકી બાદ ભારત સરકારે બાંગ્લાદેશના હાઈકમિશનર રિયાઝ હમીદુલ્લાહને સમન પાઠવીને સુરક્ષા મુદ્દે ઔપચારિક વાંધો નોંધાવ્યો છે. બાંગ્લાદેશી નેતા હસનત અબ્દુલ્લાહે ભારતના 7 સિસ્ટર્સ રાજ્યોને અલગ કરવાની અને અલગતાવાદીઓને આશ્રય આપવાની ઉશ્કેરણીજનક ધમકી આપતા બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા સ્થિતિને પગલે ભારત સરકારનો મોટો નિર્ણય. ઢાકા સ્થિત ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટરને સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર 19 ડિસેમ્બરે કુખ્યાત જેફરી એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલના દાયકાઓ જૂના સરકારી રેકોર્ડો સાર્વજનિક કરશે. આ ફાઇલો ખુલતા જ વિશ્વભરના શક્તિશાળી નેતાઓ અને બિઝનેસમેનોના નામ સામે આવવાની શક્યતાએ ફફડાટ મચાવ્યો છે. આ હાઈ પ્રોફાઇલ કેસમાં અત્યાર સુધીમાં ટ્રમ્પ, બિલ ક્લિન્ટન અને બિલ ગેટ્સની તસવીરો સામે આવી ચૂકી છે, જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે તેમાં કેટલાક ભારતીય મંત્રીઓ અને સાંસદોના નામ પણ હોઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર કરી સિરિયા અને માલી સહિત 39 દેશો માટે ટ્રાવેલ બેન વધાર્યો. આ નવા પ્રતિબંધોના કારણે હવે વિશ્વની 12% વસ્તીના અમેરિકામાં પ્રવેશ પર રોક લાગી જશે. 1 જાન્યુઆરી 2026થી અમલી બનનારા આ કડક આદેશમાં બર્કિના ફાસો અને નાઇજર જેવા દેશોનો પણ સમાવેશ કરાયો. જો કે ગ્રીન કાર્ડ ધારકો, રાજદ્વારીઓ અને માન્ય વિઝા ધરાવતા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. દેશભરમાં ઠંડીનો કહેર વધ્યો. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને કેરળ સહિત 5 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત 18 શહેરોમાં ઘાટ ધુમ્મસથી ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો. બિહાર અને હરિયાણામાં શીતલહેરનું એલર્ટ અપાયું છે, તો બીજી તરફ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર હજુ પણ જોખમી સપાટીએ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી શકે છે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગોગો અને રોલિંગ પેપરના વેચાણ પર પ્રતિબંધના જાહેરનામા બાદ સુરત પોલીસ એલર્ટ મોડમાં. કાપોદ્રા વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી દુકાનદારોને આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના આપી. પંજાબના મોહાલીમાં કબડ્ડી ખેલાડી રાણા બાલાચૌરિયાની હત્યાના કાવતરાખોર ગેંગસ્ટર હરપિંદરસિંહ ઉર્ફે મિટ્ટુનું લાલરૂ પાસે પોલીસ એન્કાઉન્ટરમાં મોત. સામસામે થયેલા ફાયરિંગમાં 2 પોલીસ જવાનો પણ ઘાયલ. પોલીસના જણાવ્યા મુજબ કબડ્ડી ટુર્નામેન્ટ પર વર્ચસ્વ સ્થાપવા માટે ડોનીબાલ અને લકી પટિયાલા ગેંગના ઇશારે આ હત્યા કરવામાં આવી હતી. હાલ અન્ય ફરાર શૂટર્સને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા.
સુરતમાં પીપી સવાની પરિવાર દ્વારા 133 પિતા વિહોની કોયલડી દીકરીઓના લગ્નનું ભવ્ય આયોજન. 20 અને 21 ડિસેમ્બરે યોજાનારા આ મહોત્સવમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો કન્યાદાનનો લહાવો લેશે. 37 જ્ઞાતિઓની દીકરીઓ હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી રીતરિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાશે. મહેશભાઈ સવાની અત્યાર સુધીમાં 5500થી વધુ દીકરીઓના પાલક પિતા બની સમાજમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડ સામે ગુજરાત પોલીસ એક્શન મોડમાં. જો તમારી સાથે સાયબર ઠગાઈ થાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર ડાયલ કરવા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નાગરિકોને અપીલ કરી. પોલીસે મ્યુલ એકાઉન્ટ એટલે કે ભાડે આપેલા બેંક ખાતાઓ વિરુદ્ધ 450 ફરિયાદો નોંધી કડક કાર્યવાહી શરૂ કરી છે. લાલચમાં આવીને પોતાનું કેવાયસી કે બેંક એકાઉન્ટ અન્યને વાપરવા આપનાર સામે હવે કાયદેસરની કાર્યવાહી થશે. અમદાવાદ અને ગાંધીનગરની 19 પ્રતિષ્ઠિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી. જેબર જાયડ્સ અને ડીએવી જેવી શાળાઓને ઈમેલ દ્વારા નિશાન બનાવાયા. ધમકીભર્યા મેલમાં અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરવાની વાત સાથે હરદીપસિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કરી બપોરે 1:11 બ્લાસ્ટ કરવાની ચીમકી અપાઈ હતી. બોમ્બ સ્ક્વોડના સઘન ચેકિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સાવચેતીના ભાગરૂપે સચિવાલયમાં પણ તપાસ હાથ ધરાઈ અને સાયબર ક્રાઇમે મેલના સ્ત્રોત શોધવા તપાસ તેજ કરી. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.